રોગમુક્ત રહેવાના નિયમો. નંબર 1, ઘઉંનો લોટ ચાળવો નહીં, મીઠાનો ઉપયોગ ઓછો કરો. નંબર 2, જમ્યા પહેલા સલાડ ખાઓ. નંબર 3, રાત્રિ ભોજન સમયે દિવસ દરમિયાન ઓછામાં ઓછો ખોરાક લો. નંબર 4, શાકભાજીની છાલ ન કાઢો, હળવા હાથે સ્ક્રબ કરો. નંબર 5, ભોજનમાં પીળા, નારંગી અને લીલા શાકભાજીનો ઉપયોગ ચોક્કસ કરો. નંબર 6, ખોરાકને ગળશો નહીં, ચાવ્યા પછી ખાઓ. નંબર 7, ખાંડ ક્યારેય ન ખાઓ. નંબર 8, વાસી ખોરાક ક્યારેય ન ખાવો. નંબર 9, ફાસ્ટ ફૂડનું સેવન ન કરો. નંબર 1, શુદ્ધ તેલ અને તૈયાર તેલ, એલ્યુમિનિયમના વાસણોનો ક્યારે ઉપયોગ ન કરો. નંબર 1, ઓબમાંથી પાણી ક્યારે પીતા નથી છે. નંબર 12, ફ્રિજ સીનો ઓછો ઉપયોગ. નંબર 13, માઇક્રોવેવ ઓવનનો ઉપયોગ કરશો નહીં. નંબર 4, પેકેટવાળી વસ્તુઓ ક્યારેય ન ખાવી. નંબર 5, ચા કોફી બિલકુલ ન ખાવી. જમતી વખતે વધારે પાણી ન પીવું જોઈએ, વચ્ચે વચ્ચે એક જ વાર પાણી પીવું જોઈએ. જો શક્ય હોય તો જમ્યાના અડધા કલાક પછી પાણી પીવો. નંબર 16, દરરોજ યોગ કરવું આપણા શરીર માટે ફાયદાકારક છે. તે આપણને ગંભીર રોગોથી પણ બચાવી શકે છે. નંબર 7, ઘરમાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, જેના કારણે ઇન્ફેક્શનથી થતા રોગોથી બચી શકાય છે. ખોરાકમાં પૌષ્ટિક ખોરાક, દૂધ, ફળ, અનાજ, લીલા શાકભાજી વગેરેનો ઉપયોગ કરવો જોઈએ. નંબર 18, શાકભાજીનો ઉપયોગ હંમેશા ધોયા પછી જ કરવો જોઈએ. નંબર 19, ફ્રિજમાં રાખેલ ઠંડુ પાણી પીવાનું ટાળો. તે ગળા માટે તો હાનિકારક છે જ, પરંતુ આપણા શરીરને પણ નુકસાન પહોંચાડે છે. તો મિત્રો, આજની સ્ટોરી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને વિડિયો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરી દેજો. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અથવા હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, જેથી તેમની કૃપા આપણા સહુ ઉપર પર બની રહે. અને મિત્રો, અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો મિત્રો, ફરી મળીશું એક નવા વિડિયો સાથે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.